સંપત, તું ભણવા જાય છે? હા જાઉં છું. તું કયામાં ભણે છે? 10માં નપાસ થઈ. કેટલામાં નાપાસ થયો? 5 વિષયમાં. અરે ગાડા 5 વિષયમાં તું નાપાસ થયો? આ જમાનો તો જો ક્યાં જાય છે. તારા પપ્પા મજૂરી આટલા વૈતરા કરે છે અને કાળી મજૂરી કરીને તને ભણાવે છે, તેમ છતાં તું ભણવામાં ધ્યાન આપતો નથી. હા તો 5 વિષયમાં તો અત્યારે પાસ થઈ જાય. અરે એવું ના ચાલે બકા, તારે ભણવું જ જોઈએ. તારે ભણવામાં ધ્યાન રાખ, રમતમાં નહીં આપ અને ભાઈબંધો જોડે નહીં ફરતો. સારું ચાલ, જા કામ કર. હા પણ વાત જ્યાં ને બેટા. હા. હા ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. પપ્પા હું બહાર જાઉં છું. સવાર સવાર કઈ જાય છે? અરે પપ્પા સંધ્યાને મળવા માટે જાઉં છું. કેમ સંધ્યાને મળવા? પપ્પા તમે સવાલ બહુ કરો છો. અરે પણ સંધ્યા સાથે સંબંધ કર્યા હજુ આપણે 2 મહિના પૂરા થયા નથી અને વારંવાર મળવા જવાનું, આ સારું ના કહેવાય. અરે પપ્પા એવું નથી, એ તમે તમારા સમયની વાત કરો છો. બરાબર છે. અને અત્યારનો સમય તો જુઓ. સાચું. અત્યારે જો મળવા ન જાવ ને તો મારી સગાઈ તૂટી જશે. વારંવાર મળવા ન જવાય. બરાબર, આપણે મહિને 6 મહિને મળીએ ને તો થોડી મર્યાદા રહે. અત્યારના જમાના પ્રમાણે મર્યાદા રાખીને જ જવું. અને જો આપણે વારે ઘડીએ મળીએ ને તો એની અંદર મતભેદ ઊભા થઈ જાય ને. લાગે છે પપ્પા નહીં માને. હવે એમને કીધા વગર જ સંધ્યાને મળવા માટે જવું પડશે. હા એવું જ કરું. સારું પપ્પા, તો હું ઓફિસે જાઉં છું. હા. ભાભી બેસો ને, એક કામ છે. બોલો ને. મારે છે ને આદિત્યને મળવા માટે જવું છે, પણ જો હું મમ્મીને કહીશ ને તો તમને ખબર જ છે મમ્મી મને કેટલું બધું લેક્ચર આપશે. એટલે મને ખબર છે કે તમે બધું સંભાળી લેશો. તમે એવું કહી દેજો કે હું મારી ફ્રેન્ડ રીનાના ઘરે ગઈ છું. ઓકે? એક વાત કહું સંધ્યાબેન, તમે આવી રીતે વારે ઘડીએ આદિત્યને મળો છો ને એ સારું ના કહેવાય. હજુ તો તમારા લગ્ન પણ નથી થયા અને આવી રીતે સગાઈ થઈ છે હું સમજુ છું, પણ આમ વારે ઘડીએ મળવું ને એ સારું ના કહેવાય. પણ ભાભી સગાઈ થઈ છે એટલે જ તો મળું છું, મેરેજ નથી થઈ ગયા. ભાભી મેરેજ થઈ ગયા હોત તો મળવા જવાની જ ક્યાં વાત હતી. તમે સમજો ને ભાભી, તમે તો સમજો, તમે તો મારા ફ્રેન્ડ જેવા કહેવાય, તમે પણ નથી સમજતા. જો હું મમ્મીને કહેત ને તો મમ્મી પણ આજ લેક્ચર આપત અને તમે પણ ચાલુ થઈ ગયા. અરે પણ હું એમ નથી કહેતી, તમે મળો, પણ હમણાં 2 દિવસ પહેલાં જ તમે એને મળ્યા હતા ને અને આજે પાછા મળવા જાઓ. થોડું ડિસ્ટન્સ રાખો ને, થોડું અંતર રાખો, કે જેમ કે તમે મહિને 2 મહિને મળતા હોય ને તો વાંધો ના આવે, પણ તમે મહિનામાં તો કેટલી બધી વાર મળો છો. પણ જો ભાભી, હું ના મળું તો આદિત્યને એવું થાય કે હું એમને ઇગ્નોર કરું છું અને મળું તો તમને લોકોને એવું થાય કે હું વધુ મળું છું. તો હું શું કરું? ફોનમાં વાત કરો, વિડીયો ચેટ કરો, મળવું જરૂરી છે. પણ ભાભી મળ્યા વગર તો કેવી રીતે ચાલે? અને ખબર નહીં કેમ મને ગમતો જ નથી એમના વિના. હું અગર અઠવાડિયું એમને ના મળું તો મને લાગે છે કે જાણે હું જીવન જ નથી જીવી રહી. પ્લીઝ પ્લીઝ મને જવા દો ને, પ્લીઝ તમે તો સમજો પ્લીઝ. સારું, જાઓ. થેન્ક યુ. નહીં સમજે, મારે મમ્મીને જ કહેવું પડશે. મમ્મી કંઈક કરશે ને તો જ એ સમજશે. યાર હજુ કેમ ના આવ્યા આદિત્ય? ક્યારેય ટાઈમે ના આવે, હંમેશા મારે જ રાહ જોવાની. એક તો કેટલી મહેનત કરીને આવી છું અહીંયા, ઘરે બધાને કાંઈક ખોટા બહાના આપીને. અરે તમે આવી ગયા? ક્યારની રાહ જોઉં છું હું, નથી વાત કરવી. અરે સોરી સંધ્યા, શું કરું, પપ્પા સમજતા જ નહોતા. એ કહે કે ભાઈ સગાઈને હજી 2 જ મહિના થયા છે, તમારે બહાર આવી રીતે મળવાનું નહીં. બોલ શું બહુ કરું? સારું, બસ દર વખતે કાંઈક ને કાંઈક બહાના આપી દેવાના અને મારે જ રાહ જોવાની. હું તો વાત જ નથી કરવાની. એક તો હું કેટલું ખોટું બોલીને ઘરેથી આવતી હોય, તમારે બસ. અરે યાર આ બહાનું નથી, હું સાચું કહું છું. પપ્પા નહોતા માનતા. મેં એમને ઓફિસ જવાનું કીધું એટલે ફટાફટ હું ઓફિસે ગયો અને ત્યાંથી ફટાફટ બધાને કામ સોંપીને સીધો તને મળવા માટે આવ્યો. એટલા માટે લેટ થયું, બાકી મારો કોઈ વાંક નથી. સાચે
તમને ખબર છે આજે તો ભાભી પણ મને આવવા નહોતા દેતા. બાકી તો ભાભી મને ના નથી પાડતા, પણ હવે તો એ પણ આવું કરવા માંડ્યા છે કે બહુ નહીં મળવા જવાનું ને સગાઈ થઈ છે, હજુ મેરેજ પછી સાથે જ રહેવાનું છે. એમનું કેટલું લેક્ચર સાંભળવું પડ્યું, પછી મારી ખોટું બોલીને જવું પડ્યું. ઓ એટલા માટે એટલી ગુસ્સે છે હા? તો અને તમારે આવવાનું બસ પોતાના ટાઈમથી, અને હમણાં 5-10 મિનિટમાં બેસીને કહેશે હવે મારે ઓફિસનું કામ છે. ના ના 5-10 મિનિટમાં નહીં જાઉં ભાઈ, અડધી કલાકમાં જઈશ બસ. સારું. સંધ્યા, હમ હવે આપણને ઘરેથી જો મળવા જ નથી દેતા તો હું શું કહું છું, આપણે કરી લઈએ શું? લગ્ન. હવે જલ્દી લગ્ન કરી લઈએ એટલે હા મળવાનું પછી સમય ના કાઢવો પડે ને, અને કોઈને પૂછવું પણ ના પડે. જ્યારે આપણે બંને ફ્રી હશું ત્યારે બહાર જશું, બાકી તો ઘરમાં તો સાથે જ છીએ ને. હા, પણ તમને હું યાદ કરાવી દઉં કે આપણા અરેન્જ મેરેજ છે, લવ મેરેજ નહીં. એટલે જ્યારે આપણું ફેમિલી એવું કહે કે આ ડેટના મેરેજ થશે તો એ ડેટના જ થશે. અને આઈ થિંક આપણા મેરેજને હજુ બહુ ટાઈમ છે, કેમ કે તમને ખબર છે ને મમ્મી પપ્પાએ શું નક્કી કર્યું છે? હા હોળી પછી. તારી વાત તો એટલે સાચી. હજુ આપણે 5-6 મહિનાની રાહ છે. હે ભગવાન, ત્યાં સુધી આમને આમ જ મળવું પડશે કે શું? હાજી. શું કરીશું? તો આજનો પ્લાન શું છે? તે મને ગાર્ડનમાં તો બોલાવી દીધો, અહીંયા જ બેસવાનું છે કે હા, તો કઈ બહાર જઈએ ને, કોફી પીએ? કોફી પીવા? તો ઠીક છે, તો ચાલો. ચાલો. મમ્મી આ તમે શું કરો છો? એ બધા વાસણ રહેવા દો, હું કરી નાખીશ. અરે બેટા, આ વાસણ પડ્યા તો મને એમ થયું કે લાવ હું કરી નાખું. હું બહાર કામ કરતી હતી એટલે. હા બોલ ને બેટા, મમ્મી મારે તમને કંઈક કહેવું છે. શું કહેવું છે? મમ્મી તમને એવું નથી લાગતું કે સંધ્યાબેન આદિત્ય કુમારને કંઈક વધારે પડતા જ મળે છે? અરે એમાં શું, સગાઈ થઈ ગઈ છે તો મળે, એમાં શું છે? હા મમ્મી, મળે એનો કોઈ જ વાંધો નથી, પણ આમ વારે ઘડીએ મળે ને એ સારું ના કહેવાય. ના કરે નારાયણને ક્યાંક સગાઈ તૂટી જાય તો આપણી આજુબાજુ કેવી વાતો થાય. પણ શું કામ સગાઈ તૂટી જાય બેટા? છોકરો સારો છે, કુટુંબ સારું છે, પછી સગાઈ તોડવાની વાત ક્યાં આવી? હા મમ્મી, છોકરો સારો જ છે. હું એમ નથી કહેતી કે છોકરો નથી સારો, પણ મમ્મી મને આમ યોગ્ય નથી લાગતું. આમ વારે ઘડીએ સંધ્યાબેન મળવા જાય ને મને યોગ્ય નથી લાગતું. તમે એમને સમજાવો ને કે આમ વારે ઘડીએ ન મળે. અરે બેટા, આ જમાનામાં તો એ કંઈ મોટી વાત નથી, છોકરા છોકરીઓ મળતા હોય. તો મમ્મી મને જે લાગ્યું એ મેં તમને કીધું, આગળ તમારી ઈચ્છા. ઠીક છે, હું વાત કરીશ. હા મમ્મી. હા, આરતીની વાત તો સાચી છે. એ જે કંઈ કહેતી હતી ને એ સાચું તો કહેતી હતી, પણ કંઈ વાંધો નહીં. સંધ્યા આવશે ને એટલે એની સાથે હું વાત કરીશ. શું કરો છો મમ્મી? બસ આ પૂજા કરતી હતી બેટા. પણ તું ક્યાં ગઈ હતી? હું ભાભીએ કીધું નહીં તમને? નહીં? હું મારી ફ્રેન્ડ છે ને રીના, એના ઘરે ગઈ હતી. તું તો આદિને મળવા ગઈ હતી ને? એટલે ભાભીએ તમને કહી દીધું? હા, એણે જ મને કહ્યું છે. અને બેટા, તું વારંવાર આવી રીતે કુમારને મળવા જા ને એ સારું ન લાગે. હજુ તો તારી સગાઈ જ થઈ છે, અને ગામમાં બધા વાતો કરશે કે આ રોજ રોજ મળવા જાય છે. અરે મમ્મી, એમાં શું વાતો કરશે? હવે આજની જનરેશનમાં એવું કંઈ જ નથી. અમારી સગાઈ થઈ છે તો અમે મળી ના શકીએ? હા, મળી શકો, પણ એટલું બધું નહીં કે લોકોની નજરમાં આવી જઈએ.
બસ તમે તો ચાલુ જ થઈ જાઓ. ભાભી તમને કંઈક કહે ને એટલે તમને એમની વાત તરત મગજમાં બેસી જાય અને એ વાતો પર લેક્ચર આપવા માંડો. એવું કંઈ ના હોય મમ્મી. હવે તારી ભાભી કહે ને બધી વાત સાચી છે. તને શું પ્રોબ્લેમ છે તારી ભાભી જોડે? મને એમનાથી કોઈ પ્રોબ્લેમ નથી, પણ તમને લોકોને શું પ્રોબ્લેમ છે હું આદિને મળું એમાં? અરે અમારી સગાઈ થઈ છે અને અગર એ મને મળવા માટે બોલાવે તો મારે જવું પડે. હું એમને એવું કહું કે મારે મળવા નથી આવવું? અરે એવું નહીં બેટા, પણ તને કુમાર કંઈ કહે ને તો તું અહીંયા બોલાવી લે ને ઘરે. અમને ક્યાં કાંઈ પ્રોબ્લેમ છે, પણ બહાર જઈને તું મળે તો સમાજના લોકો જોવે તો કેવું લાગે? સારું, જે હોય તે. હવે હું જાઉં છું, ફોન આવે છે એમનો. હજી તો મળીને હાલી આવી ત્યાં પાછો ફોન નહીં ચાલુ. ભાભી, તમને મેં ના પાડી હતી ને કે તમે મમ્મીને ના કહેતા કે હું આદિને મળવા ગઈ છું, તો તમે શું કરવાને કીધું? તમને ખબર છે કે મમ્મી કેટલું પછી લેક્ચર આપે છે. જો સંધ્યાબેન, તમને ખબર છે ને, મમ્મી મને સામેથી પૂછે ને તો હું જુઠ્ઠું નહીં બોલી શકતી, એટલે મેં મમ્મીને કહ્યું. અને મારો એવો કોઈ ઇન્ટેન્સ નહોતો એમને કહેવાનો. બસ હવે ભાભી, મને સમજાઈ ગયું બધું તમારું. મમ્મી પાસે ખોટું બોલી શકતા નથી એવી વાત જ નથી. આની પહેલાં પણ હું જ્યારે મળવા ગઈ તમે જ મમ્મીને કીધેલું છે કે હું મારી ફ્રેન્ડના ઘરે ગઈ છું, જ્યારે તમને ખબર પણ હોય કે હું આદિને મળવા જઉં છું. સમજાઈ ગયું મને હવે બધું, કે મને એક સારું પરિવાર મળ્યું, એક એવો છોકરો મળ્યો કે જેવો મને જોઈતો હતો. એ તમારાથી સહન નથી થયું અને તમને મારાથી જલન થાય છે કે હું આટલી ખુશ રહું છું કઈ રીતે. આમ પણ ભાભી છો ને, ભાભી બનીને દેખાડી જ દીધું. સંધ્યાબેન, મારી વાત તો સાંભળો. કઈ રીતે સમજાવું હવે સંધ્યાબેનને કે દર વખતે હું મમ્મીને નથી કહેતી? ખબર નહીં સંધ્યાબેન કેમ મારા વિશે આવું વિચારે છે. મારે છે ને આશીષને જ વાત કરવી પડશે. આવી રીતે તો મારી અને સંધ્યાબેન વચ્ચે ગલતફહેમી ઊભી થશે અને સંધ્યાબેનને એવું લાગશે કે મારા ભાભી મારું સારું વિચારતા જ નથી. પણ એવું નથી. આશીષ આવે ને એટલે મારે વાત કરવી જ પડશે. બેન, લે કેમ આમ નિરાશ છો? કંઈ નહીં ભાઈ, જવા દો ને. અરે એમ થોડું જવા દેવાય મારી બેન. તું નિરાશ થા અને તારો ભાઈ આમ જોતો રે એમ થાય બેન? કાંઈ વાત છે તો બોલ ને બેન. ભાઈ, આ ભાભી હવે તેમણે હદ વટાવી દીધી છે. એ તો પહેલેથી જ મને હેરાન કરતા આવે છે, પણ મેં ક્યારેય તમને એમની ફરિયાદ જ નથી કરી. તારી ભાભી? હે? મને એવું લાગે કે હું તમને ફરિયાદ કરીશ તો ખાલી ખોટું તમારા બંને વચ્ચે ઝઘડા થશે, પણ હવે મારા ને આદિની વચ્ચે આવે તો હું ચૂપ નહીં રહું. પણ તારી ભાભી તો સાવ ભોળી છે. એટલે જ તમે કીધું ભાઈ કે વાત જવા જ દો. મારે એટલે જ તમને નહોતું કહેવું કે તમે મારી વાતનો ભરોસો નહીં કરો. ના મારી બેન, વિશ્વાસ તો કરું જ ને. ના ભાઈ, હવે તો તમને મારાથી વધુ ભાભી ઉપર વિશ્વાસ હોય ને. ના ના, બોલ તાર ભાભી શું કહે છે તને? ખબર છે ભાઈ, આજે એમણે કેવું કર્યું. એક તો એમને ખબર નહીં આદિથી શું પ્રોબ્લેમ છે. હું જ્યારે એમને મળવા જાઉં તો હવે ભાભી છે તો હું એમને જ કહીને જવાની ને. એમણે મને જવાની ના પાડી અને પછી હું મળવા ગઈ તો એમણે મમ્મીને ચડાવ્યા અને મારા ને મમ્મી વચ્ચે ઝઘડો કરાવી દીધો. આવું તો કંઈ ચાલતા હશે? આપણા ઘરમાં એ ઝઘડા કરાવે? જો ભાઈ, હવે તમારે એમને કંઈ સમજાવવું હોય ને તો સમજાવજો. એમને ના ગમતું હોય તો હું આદિ સાથે મારી સગાઈ જ તોડી નાખી. ના ના, હું હમણાં જ આદિના ઘરે ફોન કરીને કહી દઉં છું કે મારે આ સગાઈ રાખવી જ નથી. અરે બેન, આદિ જેવો છોકરો થોડો તને મળશે, પણ આ અત્યારે આ વિલન પણ બતાવે છે એ મને તો ના ખબર હોય, કારણ કે કોઈ દિવસ મારી સામે ઊંચા અવાજે પણ નથી બોલી, પણ તારી સાથે આવો વ્યવહાર કરે છે એવી થોડી મને ખબર હતી. તને તો કેટલાય દિવસથી આમ હેરાન કરતી હશે અને તે મને આજ કીધું. મને અગાઉ કીધું હોત તો હું એને ન કહું. અને તું ચિંતા નહીં કરતી, બરાબર? હું એને અત્યારે જ જાઉં છું અને અત્યારે જ ઉધડી લઉં છું એની.
તું ચિંતા નહીં કરતી. અને હા, તારે જ્યારે મળવા જવું હોય ને તે તમ તારે બેન સ્વીટ છે જાજે. પણ તને આજથી છે ને એક શબ્દ નહીં કે હું એને એવું કહી દઉં. હો બેન? અરે આદિ, તમે મને ક્યાં લઈને જાઓ છો? અરે થોડી વાર ખમતો ખરા, હમણાં તને ખબર પડી જશે હું ક્યાં લઈ જાઉં છું. આવ 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 આવ, સીડી છે. હા, ઓકે. અરે આપણે તો કોઈ પાર્ટીમાં જવાનું તમે કીધું હતું ને? યસ, અહીંયા જ પાર્ટી કરવાની છે. પણ આદિ, આ તો કોઈનું ઘર હોય એવું લાગે છે, કોઈ હોટેલ કે પાર્ટી રૂમ જેવું નથી લાગતું. અરે તું અંદર તો ચાલ, અંદર બધું ડેકોરેટ કરેલું છે. અને મારા ગ્રુપમાંથી મારા 3 ફ્રેન્ડ્સ પણ આવેલા છે. 3 જ? આટલી મોટી પાર્ટીમાં 3 જ ફ્રેન્ડ્સ? હા, 3 ફ્રેન્ડ્સ અને એમની પણ ફિયોન્સી, ગર્લફ્રેન્ડ. મને તો એવું લાગે છે કે અહીંયા એક મળવાનું બહાનું છે તમારું. કોઈ પાર્ટી વાર્ટી હોય એવું તો નથી લાગતું મને. ના, હવે કોઈ બહાનું નથી, પણ તું અંદર જઈશ ને એટલે તને બહુ મજા આવશે ખરેખર. ઠીક છે, ચાલો તો. જવું છે? તમે કહો છો તો જઈશું. સારું, ચાલ. અરે યાર, હમણાં મારા બધા ફ્રેન્ડ્સ આવતા જશે. ત્યાં સુધી હું શું કહું છું, આપણે બંને થોડી વાર સંધ્યા સમજ ને યાર. જો આદિ, તમને ખબર છે ને, મારા ભાભી, ભાઈ અને મમ્મીને ખબર પડી ને કે મારીથી એકલી તમને અહીંયા કોઈના ઘરે મળવા માટે આવી છું, તો એ લોકો ખબર નહીં શું વિચારશે. અરે કોઈ કંઈ નહીં વિચારે. અહીંયા ફક્ત તું અને હું જ છું. કોઈ કંઈ નહીં વિચારે. જો સંધ્યા, હું શું કહું છું કે લગ્ન પછી તો આપણે સાથે રહેવાના છીએ, પણ લગ્ન પહેલા જે મજા છે ને એ બહુ એન્જોય હોય છે. હકીકત. ના આદિ, હજુ પણ મેરેજ બાકી છે, અને આવી રીતે એકલામાં મળવું મને બરાબર નથી લાગતું. ના આદિ, મને તો આવું ઠીક નથી લાગતું. હું તો જાઉં છું. અરે સંધ્યા, આદિ, તમે સમજતા નથી, આપણા મેરેજ હજી બાકી છે. હા પણ તું સમજતી નથી સંધ્યા યાર, પ્લીઝ સમજ ને. હું શું કહું છું કે થોડુંક સમય તો ખમી જાય. હજી તો આપણે આવેલા છીએ. મારી વાત સમજ. આ તે સાંજે હું જમવાનું બનાવવાનું વિચાર્યું છે. એ તો હું બનાવી દઈશ મારી રીતે, પણ શું કહું છું, આજે સંધ્યાબેન પાછા આદિકુમારને મળવા ગયા. તો એ તો સારી વાત કહેવાય ને, મળવા જઈએ. અને આમ તું મારી બેનની પાછળ કેમ પડી ગઈ છો? તને એકવાર મેં તને કીધું તું ને કે તારે એ વહીવટ નથી કરવાનો. કાલે તો 2 વાર તો મળીને આવ્યા, પછી આજે પાછા મળવા ગયા. એ એમનું બધું કામ મૂકીને અને એમને મળવા જાય છે. એ ભલે જાય, બરોબર. મળવા ગયા સવારે. આવી ગઈ બેન? હા ભાઈ. મળવા ગઈ હતી આદિકુમારને? હા ભાઈ, આજે એમના ફ્રેન્ડનો બર્થડે હતો ને, તો પાર્ટીમાં ગયા હતા. વાહ, સરસ. તો ક્યારેક આ ભાઈને લઈ જવાય. હા ભાઈ, હવે ક્યારેક હશે તો તમને લઈ જશું. હા. સંધ્યાબેન, મેં તમને ના નહોતું કહ્યું, તમે આમ વારે ઘડીએ ના મળો, અને તમે આજે પાછા મળવા જતા રહ્યા. હું તો તમે એમ કહું છું, તમારે એમને મળવું હોય ને તો ઘરે બોલાવો, આપણા ત્યાં બહાર ગાર્ડનમાં બેસીને વાત કરો. તમે આમ ઘડીએ ઘડી એમને મળો છો ને તો સારું ના લાગે. ભાભી, તમને નથી લાગતું કે મારા ભાઈ, મારા મમ્મી હજુ છે કે જે મને આ બધી સલાહ આપી શકે? જ્યારે હોય ત્યારે તમે મને કેમ આવી સલાહ આપતા ફરો છો?
એમને છે ને ભાઈ, જ્યારથી મારી સગાઈ થઈ છે ને ત્યારથી આદિ આંખમાં કાંટાની જેમ ખૂંચે છે. ખબર નહીં શું પ્રોબ્લેમ છે. લાગે છે કે મારું એક બહુ મોટા ઘરમાં અને બહુ સારા છોકરા સાથે સેટ થઈ ગયું ને, એટલે જ એમને તકલીફ થતી લાગે છે. ના સંધ્યાબેન, મને એવું કંઈ જ નથી. તમારી ખુશીમાં જ મારી ખુશી છે. પણ આ તો ના કરે ભગવાનને ક્યાંક કંઈક થઈ ગયું. થઈ ગયું એટલે બસ આવા જ વિચાર કર્યા કરજે. થઈ જશે ને થઈ ગયું ને. અરે મને ડર લાગતો હોય એટલે હું કહેતી હું, એમની ચિંતા થતી હોય મને. એકની એક તો બેન છે. તો ના કરો ચિંતા. કોઈએ તમને કહ્યું નથી ચિંતા કરવા માટે. હજુ છે મારી મમ્મી મારી ચિંતા કરવા વાળી. અને શું થઈ જવાનું છે? મારી સગાઈ થઈ ગઈ છે, મારા હસબન્ડ બનવાના છે. અરે થોડાક મહિનામાં તો અમારા મેરેજ પણ છે. તે થોડા મારા બોયફ્રેન્ડ છે ને હું એમની સાથે ફરું છું, તો તમે ચિંતા કરો તો વ્યાજબી લાગે. અમને ખબર નહીં ભાઈ શું છે એમના મનની અંદર પાપ. બધા ઘરોમાં તો એવું હોય છે કે નણંદ હોય ને એ ભાભીની ફરિયાદ કરે, પણ આપણા ઘરમાં તો હાવ ઊંધું જ છે. અરે એવું નથી. તમે લોકો કેમ મને નથી સમજતા? પ્લીઝ મને સમજવાની કોશિશ કરો. બસ બહુ સમજી લીધું. ભાઈ મને આદિનો ફોન આવે છે, હું જાઉં છું. હા જા બેન. જોયું, હજુ હમણાં તો મળીને આવ્યા છે અને તરત પાછો ફોન પણ આવી ગયો. એટલે આ ફોન આવ્યો એમાંય તારે પ્રોબ્લેમ છે? હે ખબર નહીં કે તને કેમ મારી બેન આંખના કણાની જેમ ખટકે છે? અરે મને નથી ખટકતું એવું કોઈ. ધ્યાન રાખજે હવે, નકર હું બીજું જો તારી ઉપર હાથ તો નહીં જ ઉપાડું, પણ તારા બાપની ઘરે તને મોકલતા જરી કંઈ વાર નહીં લાગે. એટલે છે ને તું માપમાં રહેજે. અરે કોઈ સમજવા જ તૈયાર નથી. હું શું કહેવા માંગુ છું, કોઈ સમજતું જ નથી. ખુશી, તું અહીંયા શું કામ આવી છે? આદિ, મેં સાંભળ્યું છે કે તે સગાઈ કરી લીધી. હા તો આદિ, અત્યાર સુધી શું તું મારી સાથે પ્રેમનું નાટક કરતો હતો? હા, તેમનું નાટક કરતો હતો, પણ તારે અહીં આવવાની શું જરૂર હતી? તું જો, કોઈ જોઈ જશે તો મારી સગાઈ તૂટી જશે. તું પ્લીઝ અહીંયાથી જા. ના આદિ, અહીંયાથી હું નહીં જાઉં. તે મારી સાથે દગો કેમ કર્યો? અરે યાર, હદ કરે છે તું. ધીરે બોલ, કોઈ સાંભળી જશે ને તો પણ મારું અને મારા પપ્પાનું નામ ખરાબ થશે. તો અત્યાર સુધી મને કેમ આવી વાતો કરી કે હું તારી સાથે લગ્ન કરીશ? કરવાનો હતો પણ હવે નથી કરવાનો. પણ હવે મારું શું? એ તારો પ્રશ્ન છે. કે તારે જોવાનું કે તારે શું કરવું. કોઈ છોકરો ગોતી લે અને લગ્ન કરી લે એની સાથે. હવે કેવી રીતે હું સગાઈ કરું બીજે? 5 વર્ષથી તારી સાથે છું. જો ખુશી, તું એક નથી, તારી જેવી મારી પાસે 5 ખુશીઓ હતી 5 વર્ષની અંદર. એટલે આટલો બધો આઘાત લગાડવાની કોઈ જરૂર નથી. કોઈ સારો છોકરો ગોતી લે અને એની સાથે લગ્ન કરી લે. જા. આદિ, 5 ખુશી હતી તારી સાથે, પણ જ્યારે મેં તને પ્રેમ કર્યો, મેં સાચો પ્રેમ કર્યો હતો તને, તો તે મારી સાથે દગો કેમ કર્યો? મારી પાસે તારા સવાલનો કોઈ જવાબ નથી. મારી સગાઈ થઈ ગઈ છે અને બહુ જલ્દી લગ્ન પણ કરવાનો છું. જો આદિ, તે મારી સાથે સારું નથી કર્યું હો. સારું કે ખરાબ, જે થવાનું હતું તે થઈ ગયું. હવે મહેરબાની કરીને અહીંયાથી જા. કોઈ જોઈ જશે ને તો તારું નામ પણ ખરાબ થશે અને મારું પણ. મારું તો ખરાબ થયું જ છે ને નામ. હવે નામ ખરાબ કરવામાં બાકી શું રાખ્યું છે તે હવે મારી સાથે? તો તું એવું ઈચ્છે છે કે મારું પણ નામ ખરાબ થાય? આદિ, તે મને દુખી કરી છે ને, અત્યારે જેટલું દુઃખ મને પડે છે ને, ભગવાન એટલું જ દુઃખ તને આપશે. શ્રાપ આપે છે મને? શ્રાપ ને, હું જેટલી દુખી થઈ છું ને, ભગવાન જોવે છે. ભગવાન બધાને ન્યાય આપે જ છે. હા હા, જા ભાઈ અહીંયાથી. એ જોઈ દિવસ લઈશ. તારે પણ જોવો જ પડશે આદિ. હા હા, જોઈ લઈશ. જા ખુશી.
મમ્મી સાંજે પેલા શાંતાબાને એમના ફેમિલીમાંથી આવવાના છે તો જમવાનું શું બનાવવાનું છે? અરે બેટા તને જે ફાવે એ બનાવી નાખ ને. ના પણ મમ્મી તમે કહો ને તો પછી હું શું બજાર જઈને શાક ને એવું લેતી આવું. અચ્છા હવે શાંતાબેનને તો શું ભાવતું હશે કેમ ખબર, પણ છતાંય તું તારી રીતે બનાવી લે ને, અને સારું જ બનાવે છે મને ખબર છે. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. ભાઈ તમે અહીંયા અચાનક? હા બેન, વાત જ કાંઈક એવી હતી તો મને લાગ્યું કે અહીં આવીને તમને બધાને રૂબરૂમાં વાત કરું. કેમ એવી તો શું વાત હતી? બેન વાતમાં જાણે એમ છે. હું વાત છે અજયભાઈ, ઘણા દિવસોએ આવ્યા. બસ એક અગત્યનું કામ એવું હતું તો મારે આવવું પડ્યું. તો વાત જાણે એમ છે કે કુમાર, તમારી બેનની સગાઈ જે છોકરા જોડે થઈ છે એ છોકરો મારા મિત્રના ઘરની બાજુમાં રહે છે. એક દિવસ હું મારા મિત્રના ત્યાં ગયો હતો, ત્યાંથી પાછો આવતો તો મેં છોકરાને એક છોકરી જોડે વાત કરતા જોઈ. એ છોકરી કહેતી હતી કે એ છોકરી એને પ્રેમ કરે છે. આ તમે શું વાત કરો છો? હા, અને એ છોકરીને એ છોકરાએ છોડી દીધી હતી અને પછી તમારી બેન સાથે સગાઈ કરી હતી. અને એણે એમ પણ કહ્યું હતું કે આવી તો કેટલી એના જીવનમાં આવીને જતી રહી છે. અને મને લાગ્યું કે મારી બેનની નણંદ છે તો આ વાત હું તમને આવીને કહી દઉં તો શું છે કે ભવિષ્યમાં એનું જીવન બરબાદ ના થાય. કારણ કે આવા જે છોકરાઓ હોય છે એ લગ્ન પછી એ ઠરતા નથી. એક મિનિટ. સંધ્યા, એ સંધ્યા, વાતમાં એમ છે આદિકુમારે એના ભૂતકાળ વિશે કંઈ તને વાત કરી હતી? ના ભાઈ, એવી કોઈ ખાસ વાત તો નથી કરી. કે છોકરી વિશે? ના, એવી કોઈ વાત નથી થઈ. કેમ ભાઈ, શું થયું? કેમ તમે અચાનક આવું બધું પૂછો છો? અમારા શાળા અજયભાઈ એ વાત લઈને આવ્યા છે. આદિ એના મિત્રની બાજુમાં જ રહે છે. એટલે કેવી વાત? તમે શું કહેવા માંગો છો? હું કંઈ સમજી નહીં. બેન, એ છોકરાના લક્ષણ ઠીક નથી. એના ઘણી બધી છોકરીઓ સાથે આડા સંબંધો હતા અને કદાચ ઘણા સમયથી તમારા એની સાથે સંબંધ થયા છે તો તમને કદાચ એ વાતનો અહેસાસ પણ થયો હશે કે એનું ચાલચલન ઠીક નથી અને કદાચ તમારું જીવન એની સાથે લગ્ન કરવાથી બરબાદ થશે. અને આગળ તો તમારી મરજી છે, તમે એકવાર તપાસ કરી જુઓ. હજી હું એમ નથી કહેતો કે તમે મારા પર વિશ્વાસ મૂકી દો આંધળો. તમે પોતે એકવાર એની તપાસ કરાવો કે લોકોની વચ્ચેની છાપ કેવી છે, એના કેટલી છોકરીઓ સાથે સંબંધ છે, એણે કેટલી છોકરીઓના જીવન બરબાદ કર્યા છે. કાલ ઉઠીને છોકરો તમારું પણ જીવન બરબાદ કરે એની પહેલાં ચેતી જવું સારું. ભાઈ, મને તો લાગે છે કે ભાભીએ હવે એમની સાથે એમના ભાઈને પણ જોડી દીધા છે. તમને અમારા સંબંધથી તકલીફ હતી એ તો મને ખબર જ હતી, પણ એના માટે થઈને તમે આમને સાથે સામેલ કરીને આ હદે જશો ને એવો મને અંદાજ પણ નહોતો. ના સંધ્યાબેન, તમે ખોટું વિચારો છો. હું તો મારા ભાઈ સાથે વાત પણ નથી કરતી. કેટલો ટાઈમ થઈ ગયો, અમે બે ભાઈ બહેને વાત સુદ્ધા નથી કરી. અને આ વિશે તો મેં એમને કોઈ વાતની ચર્ચા જ નથી કરી. બેન, મને કાંઈ ખબર નથી આ ઘરમાં શું ચાલી રહ્યું છે ને શું નહીં. અને મારી બેન એવી નથી કે અહીંયાની વાત ત્યાં કરે, ત્યાંની વાત અહીંયા કરે. અને તમને મારા પર ભરોસો નહીં હોય તો કંઈ વાંધો નહીં. હું તો તમારા સારા માટે અહીં આવ્યો હતો અને બાકી તમારી ઈચ્છા. સારું બેન, હું નીકળું છું. સંધ્યા, તું તારી ભાભી માટે આવું કેમ વિચારે છે? એ ક્યારેય ખોટું ન બોલે. સંધ્યા, જો મમ્મી, સીધી વાત છે. પહેલાં એમણે મને સમજાવવાની કોશિશ કરી, હું ના માની.
એટલે હવે એમને એમના ભાઈની સાથે મળીને પ્લાન બનાવ્યો કે એવી કોઈ વાત આદિ નહીં કરે કે જેથી હું સગાઈ જ તોડી નાખું. હે ને ભાભી? બેન મારી વાત સાંભળ, આ તારી જિંદગીનો સવાલ છે અને મારા શાળા પર પણ મને આમ થોડોક વિશ્વાસ તો છે કે એ આવી વાત ખોટી તો ના હોય. હા થોડું ઘણું કદાચ એને આમ તેમ દેખાણું હોય ને વાત કરી હોય, પણ છતાંય થોડીક તપાસ તું કરજે બેન. સારું ભાઈ, તમે કહે છો તો હું તપાસ કરી લઈશ, પણ આટલા સમયમાં મને તો એવું કંઈ આદિ સાથે રહીને લાગ્યું નહીં કે એને મારા સિવાય કોઈ બીજી છોકરીઓ સાથે પણ કંઈ એવા સંબંધ હોય. પણ હું તોય તપાસ કરી જોઈશ. ભલે બેન. ભાભી ખોટું બોલી શકે, પણ ભાભીના ભાઈ એ આટલું મોટું ખોટું તો જાણ્યા જોયા વગર ના જ બોલે. અને આવું કરવામાં એમને ફાયદો શું? ક્યાંક એવું તો નથી ને કે હું આદિને એટલો બધો પ્રેમ કરવા માંડી કે ઘરમાં કોઈની વાત મને સમજાતી જ નથી. ભરોસો કરવો ઠીક છે, પણ અંધ ભરોસો, અને લગભગ અત્યારે મને આદિ પર અંધ ભરોસો જ છે. ક્યાંક એવું ના થાય કે મારે લગ્ન પછી પસ્તાવું પડે. નહીં, મારે આજે જ આદિને મળીને આ વાત નક્કી કરવી પડશે. મારે એને પૂછવું પડશે કે આ બધું શું છે અને આમાં સાચું કેટલું અને ખોટું શું. આદિ મને કાંઈક તો કહેશે ને. મારે આજે જ વાત કરવી પડશે. લવ યુ, બાય. અરે સંધ્યા, હા શું કરે છે? ફોન લાવ. કેમ? હું જોઈ ના શકું? ના, જોઈ જ શકે ને, પણ તે મને અચાનક અહીં કેમ બોલાવ્યો? મને લાગ્યું કે આજે આપણા ઘરે આટલું સારું ગાર્ડન છે તો આજે ઘરે જ બોલાવી લઉં. દર વખતે કાંઈ રૂમમાં જ મળવું જરૂરી થોડું છે. હા હા, એ વાત પણ સાચી તારી. હા લાવ ને, મારે એક ઇમરજન્સી કોલ આવતો હશે, પ્લીઝ. એક મિનિટ, હું જસ્ટ એમ જ જોઉં છું. અરે એમાં શું જોવાનું છે? તે મને બોલાવ્યો છે, મારી સાથે વાત કરને. તમે તો મારો ફોન દર વખતે ચેક કરો છો, હું ના કરી શકું? એટલે તું મારા પર શંકા કરે છે? આટલી બધી ગર્લ્સ સાથે ચેટ? તમે ઇન્સ્ટાગ્રામ પર આખો દિવસ છોકરીઓ સાથે જ ચેટ કરો છો? ના હવે એવું નથી, એ બધી ફેક આઈડી છે. આ બધું શું છે આદિ? એનો મતલબ કે જે સમાચાર મને મળ્યા એ સાચા હતા. સમાચાર? શું સાચા સમાચાર? એ જ કે તમે એક નહીં, બે નહીં, ત્રણ નહીં, પણ અનેક છોકરીઓની જિંદગી બગાડી છે. હા, ના સંધ્યા, આ બધું એટલે કે તમે મારી સાથે ચીટ કર્યું? મેં તમને આવા નહોતા ધાર્યા. મેં તો એવું વિચારીને તમારી સાથે સંબંધ આગળ વધાર્યા કે તમે લગ્ન પછી નહીં પણ આજથી જ મારા પતિ છો. હું તો એવું જ સમજતી હતી કે ભલે મારી સગાઈ જ થઈ હોય પણ તમે જ મારા પતિ છો. પણ મને નહોતી ખબર કે તમે તો એક નંબરના ચીટર છો, જે અનેક છોકરીઓ સાથે ચીટ કરો છો, અનેક છોકરીઓનો ગેરઉપયોગ કરો છો. યુઝ એન્ડ થ્રો, એ જ ને? ના સંધ્યા, સંધ્યા મારી વાત સાંભળ. સંધ્યા, સંધ્યા.
સંધ્યાબેન, શું થયું? કેમ રડો છો તમે? કંઈ નહીં ભાભી, બસ એમ જ. ના, તમે મને કહો તમને શું થયું, બાકી આમ તમે આવી રીતે રડો તો નહીં જ. ભાભી, તમારા ભાઈએ આવીને જે વાત કીધી હતી ને, એ બધી વાત સાચી છે. મેં મારી આંખે બધું જ જોયું. એના ફોનમાં અનેક છોકરીઓ સાથે વાત કરે છે. ખબર નહીં કેટલી છોકરીઓ સાથે એમના એવા ગેરસંબંધ છે. ભાભી, તમે જ્યારે મને આ વાત કહેતા હતા ને, મમ્મી, તમે અને જેટલા પણ લોકો મને સમજાવતા હતા, ત્યારે તો ખબર નહીં મારી આંખ ઉપર પટ્ટી બંધાઈ ગઈ હતી આદિ નામની. મને કંઈ દેખાતું જ નહોતું. હું એના પ્રેમમાં એટલી આંધળી થઈ ગઈ હતી કે મને બસ આદિ અને આદિ જ દેખાતા હતા, બીજું કાંઈ નહોતું દેખાતું. પણ ભાભી, મેં મારી સગી આંખે જોયું. હવે કોઈ મને કાંઈ કહે કે ના કહે, પણ મને ખબર પડી ગઈ છે કે એ માણસ ચીટર છે, બહુ મોટો ચીટર. સંધ્યાબેન, મેં તમને પહેલાં જ કહેતી હતી ને, પણ કંઈ નહીં, આપણે છે ને એમની સાથે સગાઈ તોડી નાખીશું. અને એમ પણ આવી રીતે થતું હોય ને તો ઘણી સગાઈઓ આવી રીતે કંઈ ના કંઈ કારણસર તૂટતી જ હોય છે. તો એમાં કંઈ એવી નવાઈની વાત નથી. અને આપણે મમ્મીને કહી દઈશું કે આવા છોકરા સાથે લગ્ન કરવા એના કરતાં ન કરવા એ સારું. શું ખબર લગ્ન પછી પણ એ ન સુધરે. ના ભાભી, હું એમની સાથે સગાઈ તોડી શકું એમ પણ નથી. હવે તો એ જેવા છે મારે એવા સ્વીકારવા જ રહ્યા. ના સંધ્યાબેન, આપણે તમારા ભાઈને કહીશું કે નથી કરવા, તમે જઈને ના પાડી આવો. કોઈ તમને કશું નહીં કે ઘરમાં. અને એમ પણ તમારા ખુશી માટે થઈને અમે બધું કરીએ જ છીએ ને. એટલે હું તમારા ભાઈને સમજાવીશ, આવા છોકરા સાથે લગ્ન ન કરીએ ને એ જ સારું. ના ભાભી, હું તમને કેમ સમજાવું? બસ હું તમને એટલું જ કહું છું કે હું એમની સાથે સગાઈ તોડી શકું એમ નથી. હવે એ જેવા છે એવા જ, પણ મારે એમની સાથે જ લગ્ન કરવા પડશે. સંધ્યાબેન, તમને એનાથી પણ સારો છોકરો મળી જશે. આખું ગામ એની વાતો કરે છે કે એ કેવો છે. તો આ બધું જાણ્યા પછી બી એની સાથે તમે લગ્ન કરશો? ના સંધ્યાબેન, આપણે તમારા ભાઈને કહીશું લગ્ન કરવાની કોઈ જરૂર નથી એની સાથે. ભાભી, આ વાત તો મારે ત્યારે સમજવાની હતી કે જ્યારે તમે મને વારંવાર એને મળવા જતાં રોકતા હતા. અને ત્યારે હું ન માની તમારું. ત્યારે મને જ્યારે મળવા બોલાવતા, જ્યાં મળવા બોલાવતા, હું ત્યાં જતી. ભાભી, હું અને આદિ અમે સંબંધમાં એટલા બધા આગળ વધી ગયા છે કે હવે ત્યાંથી પાછું ફરવું મુશ્કેલ છે. પ્લીઝ તમે આ વાત ભાઈને કે મમ્મીને કે કોઈને ના કહેતા. મેં ખાલી તમારા પર ભરોસો કરીને તમને કીધી છે. હું એટલે ના પાડું છું ભાભી કે હું હવે એમની સાથે સગાઈ નથી તોડી શકું એમ. હવે જેવા છે એવા હું એમની સાથે જ લગ્ન કરીશ. ના સંધ્યાબેન, જો ભૂલ છે ને માણસથી જ થાય. અને આપણે જાણે અજાણીએ ભૂલ કરી બેસીએ છીએ તો એ ભૂલની સજા કંઈ આપણે આખી જિંદગી ભોગવવાની એવું કોણે કહ્યું? તમે છોકર મનમાં આ પગલું ભર્યું છે ને, તમે જાણી જોઈને થોડી ભર્યું છે. જે થયું એને ભૂલી જવાનું અને એને ભૂલીને નવેસરથી નવી જિંદગી ચાલુ કરો. આવા વ્યક્તિ સાથે આખી જિંદગી ના જાય. ભાભી, કોઈ વ્યક્તિને ખબર પડે કે હું એમની સાથે આ રીતે સંબંધમાં આટલી આગળ વધી ગઈ છું તો હવે મને કયો છોકરો હા પાડશે? સંધ્યાબેન, એવા સારા છોકરાઓ પણ ઘણા હોય છે કે જે આપણને સમજીને આપણી સાથે લગ્ન કરવા તૈયાર હોય છે. એવું નથી હોતું કે આવું જાણ્યા પછી કોઈ આપણી સાથે લગ્ન નહીં કરે. તમારા નસીબમાં હશે ને તો તમને આનાથી પણ સારો અને તમને સમજે ને એવો છોકરો જરૂર મળશે. તમે ચિંતા ના કરશો, હું તમારા ભાઈને કહીશ. અને હવે તો કુમાર કહેવાના પણ લાયક નથી. આદિ સાથે તમારે લગ્ન કરવાની કોઈ જરૂર નથી. સમજ્યા તમે? હું તમારી સાથે છું, મમ્મી તમારી સાથે છે. અને તમારા ભાઈ તમને કેટલો પ્રેમ કરે છે ખબર છે ને?
અરે તમારા માટે આનાથી પણ સારો અને વ્યવસ્થિત અને સંસ્કારી છોકરો શોધશે. હા, એટલે તમે બિલકુલ ચિંતા ના કરો અને આમ રડવાનું બંધ કરો. હા, ચિંતા ના કરશો તમે. હું તમારા ભાઈને વાત કરીશ. હા, ચલો હવે હસો. બસ આમ જ હસતી સારી લાગે છે મારી નણંદ. હું આવું છું. હા.